ગુજરાતમાં ભારે વરસાદને લીધે તબાહી સર્જાઈ છે। વરસાદને પગલે 4 દિવસમાં 28 લોકોના મોત થયા છે। વરસાદની સ્થિતિને પગલે 28,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વડોદરામાં 3,239, દ્વારકામાં 304 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ચાલુ સિઝનમાં 1,856 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આર્મીની 7 ટીમ બચાવ કામગીરી માટે તૈનાત કરાઈ છે। એનડીઆરએફની 15 ટીમ અને એસડીઆરએફની 25 ટીમ ખડે પગે છે। વરસાદને પગલે રાજ્યના 885 રસ્તાઓ બંધ થયા છે। 67 સ્ટેટ હાઈવે અને 5 નેશનલ હાઈવે પણ બંધ થયા છે। ગુજરાતમાં ચાલુ સિઝનમાં સરેરાશ 105.83% વરસાદ વરસ્યો છે। કચ્છમાં 126% વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં 116.32% વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 84.72% વરસાદ વરસ્યો છે। રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર 85.